હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાના છીએ આલુના પરોઠા એકદમ નવી રીત સાથે. નહીં આટો બાંધવાની ઝંઝટ અને નહીં વણવાની ઝંઝટ. તો ચાલો બનાવીએ આપણે આજે આલુના પરોઠા. પરોઠા બનાવવા માટે મેં અહીંયા 2 મોટા બટેકા લીધા છે બાફીને. હવે એની એક છાલ કાઢીને આપણે છીણી લઈશું. જો તમે જોઈ શકો છો કે મારા બટેકા છીણીને તૈયાર છે. હવે એક તપેલીમાં આપણે આ બટેકાનો માવો લઈ લઈશું. હવે માવો એડ કર્યા પછી આપણે એમાં થોડી કોથમીર એડ કરીશું. 1 ચમચી લીલા મરચાં લઈશું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો. મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. હવે અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને આપણે એને મિક્સ કરી લઈશું. હવે થોડું એવું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા બાદ તે અહીંયા એક નાની ડીશ ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, એક મોટી ડુંગળી સમારેલી લીધી છે. એને પણ બરાબર મિક્સ કરી લઈશું. સાથે સાથે હવે મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલો ઘઉંનો લોટ પણ એડ કર્યો છે. એને પણ બરાબર મિક્સ કરી લઈશું અને થોડુંક પાણી એડ કરીને આપણે જો પરાઠાનો બેટર બનાવીએ છીએ એવું બેટર બનાવવાનું છે. બહુ પાતળું પણ નથી કરવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું, મીડિયમ સાઈઝનું રાખવાનું છે. જો બેટર બહુ પતલું થઈ જાય તો તમે એમાં લોટ એડ કરી શકો છો, પણ બહુ ધ્યાન રાખવું કે બહુ પતલું બી ના થઈ જાય અને બહુ જાડું પણ ના થઈ જાય, નહીં તો પછી તવી પર તમારા પરાઠા ઉતરશે નહીં. મારું અહીંયા બેટર બનીને એકદમ તૈયાર છે. તો 1 થી 2 મિનિટ આપણે આ બેટરને રેસ્ટ આપીશું. ત્યારબાદ તવી પર તેલ લગાવીશું અને અહીંયા આપણે બેટરને પાથરી દઈશું. જો તમને ચમચાના મદદથી ના ફાવે તો તમે ચમચીના મદદથી આવી રીતે ધીમે ધીમે ફેલાવી શકો છો. હવે આપણે બેટરને સારી રીતે પાથરી દીધું છે તવી પર, તમે જોઈ શકો છો. હવે 1 થી 2 મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું. ઉપરથી થોડું તેલ પણ લગાવી દઈશું જરૂર લાગે તો. જો તમારું બેટર પરફેક્ટ બનીને તૈયાર હશે તો તમને વાર લાગશે નહીં. હવે આપણે એને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે એક બાજુથી એકદમ મસ્ત ચડીને તૈયાર છે. એમ જ આપણે બીજી બાજુથી પણ શેકી લઈશું. તો તૈયાર છે મિત્રો આલુના પરોઠા. તમને આ નવી સ્ટાઇલ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. થેન્ક યુ.